નમસ્કાર દર્શક મિત્રો, એસલા વિશેષમાં હું છું જિજ્ઞાસા। દર્શક મિત્રો, આજે એસલા વિશેષમાં માલધારી સમાજ વિશે વાત કરીશું। માલધારી સમાજના યુવા સામાજિક કાર્યકર દિનેશભાઈ દેસાઈ આજે સ્ટુડિયોમાં આપની સાથે છે, જેઓ હાલમાં માલધારી યુવા સેના અમદાવાદના પ્રમુખ તરીકે નિમાયા છે। તો સૌપ્રથમ દિનેશજી, આપને ખૂબ ખૂબ શુભકામના। આપ માલધારી યુવા સેનાના અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે નિમાયા છો। દિનેશજી, આપનું સ્વાગત છે અને ખૂબ ખૂબ શુભકામના। દિનેશજી, સૌપ્રથમ તો આપ માલધારી યુવા સેના વિશે જણાવો। તેની સ્થાપના કેવી રીતે થઈ, તેના કાર્ય શું છે, તેના વિશે આપ કંઈ જણાવો। અમારી સ્થાપના છે 2016 થઈ છે। અમારા અધ્યક્ષ છે વિષ્ણુભાઈ દેસાઈ છે। હવે એમને અમારે ઉત્તર ગુજરાત અમદાવાદ જિલ્લા તાલુકાઓમાં ફરી અમારે એક સંગઠન બનાવવાનું છે। સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ, બનાવીશું જિલ્લા વાઇઝ, અને અમારે પ્રમુખો કાર્યકરો હોદ્દેદારો નિમાવશું, અને એની અંદર અમે બધા એકતા થઈને ભેગા મળીને આ કામ કરીશું। આપ માલધારી યુવા સેનાના તાજેતરમાં પ્રમુખ બન્યા છો, તો તેના આગામી કાર્યક્રમો આપના શું હશે? અમે અત્યારે માલધારી સેનાના મને અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા છે। એની માટે હું આગલા દિવસોની અંદર અમે અમારે સમાજ પ્રત્યે લાગણીમાં કામ કરીશું કે જે અમારે શિક્ષણ મુદ્દો છે। પછી બીજી વસ્તુ એ છે કે અમારે જે ગાય ગૌચર એ બચાવ આંદોલન કરીશું, દોડીશું, એના માટે સમાજ એકઠા કરીશું, સમાજ ભેગો કરીશું અને સમાજને જોડે લઈને ચાલીશું। અને અમારે જે ગૌચરો અત્યારે હાલની તારીખમાં બધા વેચાઈ ગયા છે, ગૌચર કોઈ જગ્યાએ ખાલી રહ્યા નથી, એના માટે અમે ગૌચરની લડાઈ કરીશું અને અમે અમારા સમાજના આગેવાનો પણ જોડે લઈને ચાલીશું। આપની આ સફર કે આપ પ્રમુખ બન્યા માલધારી યુવા સેનાના, તો આપે આ બધી શરૂઆત કેવી રીતે કરી? આપના સમાજમાં આપે કંઈ કર્યું હશે આગળ, ત્યારબાદ તબક્કાવાર આપ આગળ વધ્યા હશો, તો આપની આ સફર વિશે આ કંઈક જણાવો। હું માલધારીનો દીકરો છું અને 2001 થી માંડીને અમે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરતા આવ્યા છીએ। માલધારી યુવા સંગઠનનું અમે એક મેસેજ મોકલતા સમાજની અંદર કે સમાજ એક થાય, શિક્ષિત થાય અને જોડે રહે, એ માટે અવારનવાર અમે ટુર્નામેન્ટો કરતા આવ્યા હતા। સમાજની જોડે રહીએ છીએ, સમાજના ઘરે ઘરે ફરીએ છીએ, સમાજને એકઠા કરવા માટે અમે જોડે ભેગા મળી અને સંગઠન કરીએ છીએ। અને એને અવારનવાર અમે દર વર્ષે એક રબારી સમાજ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ। એની અંદર અમારા રબારી સમાજને જે તે મોટી વ્યક્તિઓ હોય એમને બોલાવીએ છીએ, આમંત્રણ આપીએ છીએ। એમની હાજરીમાં જે નાનો વર્ગ હોય એને અમે સલાહ સૂચન આપીએ છીએ અને એ સલાહ સૂચનના આધારે અમે સમાજના બધાને જોડવા માંગીએ છીએ અને જોડે રહો અને જોડે રહેશો તો કામ થશે, એ અમારો આદેશથી અમે આ કામ કરીએ છીએ। આપનું આ માલધારી યુવા સેના કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલું છે હાલમાં? ના, કોઈ જોડાયેલું નથી, કોઈ રાજકીય અમે જોડાવા માંગતા નહીં, જોડાવાના નથી। અને એની અંદર અમે અમારો જે ભાજપ હોય, કોંગ્રેસ હોય, અમારા સમાજનું જે કામ કરશે એને અમે જોડે ઉભા રહીશું, અમારા સમાજ લગતી અમે કામ કરીશું। અમે કોઈ પક્ષમાં જોડવા માંગતા નથી અને ભવિષ્યમાં જોડાશું નહીં। અને કદાચ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અમારા સમાજનું જે કામ કરશે એની જોડે અમે ઉભા રહીશું અને અમારા કામ હશે સાચા અને સારા કરશે તો જોડે રહીશું, ન કે અમે જોડે ઉભા રહેવા માંગતા નથી। આપના સમાજના યુવક અને યુવતીઓ શૈક્ષણિક રીતે આગળ વધે તે માટે આપ આગળ શું કરશો? એના માટે અમે અમારે અત્યારે હાલની તારીખમાં રાયકા એજ્યુકેશન ટ્રસ્ટ ચાલે છે રબારી સમાજનું, એની અંદર અમારી યુવતીઓ ત્યાં ભણવા જાય છે, ગરીબ વર્ગના છોકરાઓ છે, મીડિયમના ત્યાં ભણે છે। પછી ગોપાલક કન્યા છાત્રાલય અમારું ગાંધીનગર ચાલુ છે, એમાં પણ અમારી રબારી સમાજની દીકરીઓ અને ત્યાં હોસ્ટેલ પણ જોડે છે, હોસ્ટેલની જોડે ભણાવવાનું અને એનું ત્યાં કામ ચાલુ છે। અને બીજું કે અમે જેટલું અમે સમાજ અમારો એકથી માલધારી યુવા સેના જોડે રહેશે, જોડે રહીને બધાના ઘરે ઘરે ફરી જે બહેનો દીકરીઓ જે ના સ્કૂલે જતા હોય એમને અમે પ્રોત્સાહન આપીશું, ભાઈ તમે સ્કૂલે ભણવા જાઓ, ભણો। અને એવું બીજી વસ્તુ કે અમારા રબારી સમાજની દીકરીઓ હાલ ઉષાબેન રાણા છે, ગીતાબેન છે, આ ડીવાયએસપી બનેલા છે, પોલીસ કોન્સ્ટેબલની છોકરીઓ, અમારે ઘણી બધી છોકરીઓ આવી છે અને ઓફિસરો અમારા રબારી સમાજના બન્યા છે, એટલે એમને અમે જોડે લઈ અને એમના પ્રવચનથી અમે છોકરીઓને આગળ લાવશું। સ્ત્રીઓ વિશે વાત થઈ રહી છે, તો ખાસ કરીને આપના સમાજમાં જે ઉંમરલાયક સ્ત્રીઓ હોય છે તે એમના ઉત્થાન માટે આપ આગળ શું કરશો? અને ખાસ કરીને અમુક સ્ત્રીઓ જે પછાતમાં, જેમ કે
નથી ઘરકામ જ કરતા હોય છે તેમને આપ કંઈક રોજગાર મેળવવા કે કશાકમાં આગળ લાવશો, પ્રયત્ન કરશો? એના માટે અમારી માલધારી યુવા સેના બધા જોડે મળી અમારું સંગઠન એક થઈ અને બહેનો જે ગરીબ વર્ગ હોય અમારું એક ભરતકામ, જે ભરતકામ અમારું વર્ષોથી આગળ ચાલ્યું આવ્યું છે કે માલધારી સમાજનું એક ભરતકામ હોય એટલે એ ભરતકામની અંદર પાછા લાવવા માંગીએ છીએ. ઘરે ઘરે ફરી ભરતકામનું એમનું ઘરે બેઠા કામ કરે અને એમાંથી જે આવક થાય એમનો નફો એમને આપીશું અને બજારમાં અમે વેચીશું. એ માટે અમે આ એક અમારી સંગઠન જોડે રહેશે, જોડે રહીને કામ કરાવશે. હાલમાં માલધારી યુવા સેનામાં ફક્ત આપનું છે તેમાં યુવકો જ છે કે યુવતીઓ પણ સામેલ છે? હાલની તારીખમાં અમારે માલધારી યુવા સેના યુવકો જ છે, પણ અમે સ્ત્રીઓને પણ અમારા બહેનોને પણ અમે લેવા માંગીએ છીએ. બહેનો પણ જોડે લઈશું. આવતા ટાઈમની અંદર આવતા વીકમાં ગમે ત્યારે થાય તો બહેનોને પણ જોડવાનો પ્રયત્ન અમે કરીશું. બહેનો આવશે તો અમારો સમાજ એક થશે, સમાજ એક થશે તો આગળ કામ થશે, કામ થશે તો સમાજ આગળ પ્રવૃત્તિના પગલે ચાલશે. એ અમારી અત્યારે આ ભાવના છે. જો માલધારી યુવા સેનામાં યુવતીઓ અને બીજા યુવકો પણ જોડાવા ઈચ્છતા હોય તો તે લોકોએ આગળ શું કરવું પડશે? એ લોકોને અમે માર્ગદર્શન આપીશું ને એમને બોલાવશું કે અમારી સેના, અમારી માલધારી યુવા સેનામાં જોડાવો. એનું તમારે જે ખોટા કામ થતા હશે, ખોટું કામ કોઈ બી સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ આડઅસર કે નડતા હશે એની સામે અમે વિરોધ કરીશું, એની સામે લડીશું અને ના માને તો અમે ગાંધી સીધા માર્ગે દોરીશું. ને એ માટે અમે આ સમાજના નવયુવાનોને જાહેર કહું છું કે જોડાઓ અને આપણે એક માલધારી યુવા સેનાની અંદર આપણે ભાગ ભજવી. અને આ લોકો અત્યારે હાલની તારીખમાં પાટીદાર યુવા સેના ચાલે છે, ક્ષત્રિય સેના ચાલે છે, બધી ઘણી બધી સેનાઓ ચાલે છે. તો આપણે એ સેના જોઈને આપણે કેમ ના સેના બનાવીએ? એવું આપણે એક સંગઠન બનાવીએ. સંગઠન રહેશે તો આપણો સમાજ બચશે અને કે આપણા સમાજની અંદર આપણો સમાજ છે, મુઠ્ઠીભર સમાજ છે અને કોઈ ગણશે નહીં. એટલે જેથી કરીને હું સમાજને આહવાન કરું છું કે અમારો સમાજ એક થઈને એક મંચ પર બેસે ને એક થઈને એકી અવાજે બધા ભેગા થાય ને ભેગા થઈને બધાનું કામ કરવા માટે દોડે. એ મારી આહવાન છે. જો કદાચ માલધારી સમાજ આપને કહે કે કોઈ રાજકીય પક્ષોમાં આપ જોડાઓ અને રાજકીય રીતે આગળ વધો તો શું આપ રાજકીય કારકિર્દી બનાવવા ઈચ્છશો? નહીં, અમે રાજકીય કોઈ અમારો સમાજ કહે છે તો જવાના નથી. અમારો એક જ ઉદ્દેશ છે, સમાજ સેવા. એ અમારી સેવા, સમાજ સેવા જ કરવાના છે. કોઈ રાજકીય અમે અંદર કઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ ત્રીજી પાર્ટી હોય, કોઈ પાર્ટી અમે કોઈ જગ્યાએ ઉભા રહેવાના નથી. અમારે એક જ વસ્તુ કે અમારા સમાજનું કામ થાય એ પાર્ટી અમારી, બીજી કોઈ પાર્ટી નહીં. ફક્ત સામાજિક કાર્ય કરવા, સામાજિક કાર્ય કરવા. જી, ખૂબ સરસ દિનેશજી, આપની જોડે વાત કરીને ખૂબ સારું લાગ્યું. આપનો માલધારી સમાજ વિકાસ કરે, આગળ વધે તેવી જ અમારી શુભકામના. તો દર્શક મિત્રો, આજે વાત કરી માલધારી સમાજ વિશે. ફરીથી કોઈ નવી વાત કરીશું, કોઈ નવા સમાજ વિશે વાત કરીશું, કોઈ નવી વિકાસની વાત કરીશું. તો અત્યારે હાલ આપો રજા. નમસ્કાર.